કિસાન ખેડૂત બલવાન તલીની આવક વધતા ખેડૂતોને એક દિવસ વધારે સામનો કરવો પડશે હરાજી લેવા માટે। આજ હરાજી નહીં આવે, ભર્યા વાહન છે આ રહી, કારણ કે માલ પુષ્કળ આવી જતા હશે। પહેલી લાઈન માલ આવક ઓવરલોડ બધા જિલ્લામાંથી રાજકોટ એપીએમસીમાં તલી વેચવા માટે આવતા હોય। તલી એટલે કે રાજકોટમાં જેવો દાણો એવા ભાવ થતા હોય। એ કારણ તલીની આવક બમ્ફર થતા બધા અમુક નાના યાર્ડ પણ રાજકોટ એપીએમસીમાં તલી બજાર વેચતા હોય। તલની બમ્ફર આવક જેવી તેવી નહીં, આવક થતાં વાહનને ફેરા રાખવામાં આવે છે। રાજકોટ બેડી યાર્ડ। જય કિસાન ખેડૂત બલવાન। હવે આ બધું કાલે વેચાશે, શાંતિથી સૂઈ જાઓ ડ્રાઈવરોને કંઈ, ખેડૂતોને કંઈ આરામ કરવા જ એક દિવસ, કેમ કે બમ્ફર તલીની આવક વધતા ખેડૂતોને એક દિવસ લંબાવવું પડશે। પાછળ પણ જબરજસ્ત વાહન છે। જય કિસાન આરામ કરે છે। ઘણા બધા તો જમવા ગયા છે બપોરે। જય કિસાન। આ બધા છાપરા તલે તલ, ટોટલ છાપરામાં પેટિંગ તલ, કાલ આવક જ બમ્પર થઈ છે। એટલે તલીની આવક તો હજી 2-4 દિવસ નહીં લે। જબરજસ્ત તલ આવ્યો, ખેડૂતને ઉત્પાદન ઓછું મળ્યું પણ ખેડૂતો ઘણા થઈ જાય, એ કારણથી બધા ખેડૂતો રાજકોટ બેડિયારમાં તલ લઈને આવતા હોય બજારમાં, કેમ કે જેવો દાણો એવા ભાવ થતા હોય છે। 1600 થી 2200 સુધીના એવરેજ। જય કિસાન ખેડૂત બલવાન રાજકોટ બેડી યાર્ડ। જોઈ લો, હરાજી પણ ચાલુ છે, પણ શેડમાં આજ પાલ લેવામાં નથી આવ્યા, છૂટા જે ભરીને આવ્યા હોય એને। બાકી બધાનું વેચાણ થઈ ગયેલ છે તલ ઘણા બધા। બાકી બીજા શેડની હરાજી કાલ પરસો ગમે ત્યાં લેવામાં આવશે। રાજકોટ બેડી યાર્ડ। આજ ખેડૂતોને થોડોક સામનો કરવો પડશે, છૂટા પાલમાં કોઈ પણ ખેડૂત લાઈનમાં છે ને, બાકી બધું વેચાણ તાબેતા મુજબ થતું હોય। જય કિસાન ખેડૂત।